આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ પાલિકા પ્રમુખ સાજિદ રાણાએ વર્તમાન ભાજપ શાસિત બોર્ડ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં ટેક્સ ચોરી અને ખોટા બિલ ચૂકવણાનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ મામલે શાસક પક્ષ ભાજપના જ સભ્યોએ પણ વિરોધ કર્યો હોવા છતાં લાખો રૂપિયાના બિલોનું ચૂકવણું કરી દેવાયું છે. હું માજી નગરપાલિકા પ્રમુખ સાજિદભાઈ રાણા. સાજિદભાઈ, શું સમસ્યા હતી કે આજે નગરપાલિકા ચીફ ઓફિસર પાસે આવો? આજ રોજ આમોદ શહેરની અંદર તમામ વિસ્તારોની અંદર ગટરો ઉભરાઈ રહેલી છે. વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ કામગીરી થતી નથી. કામગીરી કરે એટલે 5-6 દિવસની અંદર છે, પછી તરત મોટર બળી જાય છે. એ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં, જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી. એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા. મુખ્ય અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટતું કરવામાં આવેલું છે, કરીશ એવું કીધેલું છે. પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના 750 રૂપિયા ટેક્સ લગાવેલા છે. આમોદની અંદર સ્લમ વિસ્તાર વધારે આવેલો છે. જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા તોય છતાં પણ આમોદ નગરપાલિકાએ ટેક્સ ચોરી કરવા માટે 750 રૂપિયા ટેક્સ લગાવેલો છે. એ ખરેખર કોઈ કાયદામાં જોગવાઈ નથી. ખરેખર આમોદ શહેરની અંદર તમામ વિસ્તારોમાં ફરીને એને તપાસવું જોઈએ અને જેને કનેક્શન લીધા તેના 750 રૂપિયા ચાર્જ લેવો જોઈએ. ભરૂચ નગરપાલિકાની અંદર 500 રૂપિયા ચાર્જ જો વસૂલ કરતા હોય તો આમોદ શહેરની અંદર 750 રૂપિયા ચાર્જ કેમ વસૂલ કરો છો? ભરૂચ નગરપાલિકા મોટી છે, આમોદ નગરપાલિકા 2 ક્લાસની છે, તો આવા 250 રૂપિયા વધારે ટેક્સ લેવાનું કારણ શું? અને તે બી તમામ માંગણા બિલ પર ચડાવી દેવાનું. કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું, કોઈ સર્વે કરવામાં નથી આવેલું ને ટેક્સ ચડાવી દેવામાં આવેલો છે. એ ખરેખર ખોટું છે. 2024ની અંદર ભાજપના સદસ્યોએ પ્રમુખને છોડીને 7 મુદ્દા લખેલા છે. મારી પાસે એના પુરાવા પણ છે, એમની સહીઓના પુરાવા છે. એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે. આજે 2024 થી 1 વર્ષ પૂરું થયા છતાંય આને કોઈ તપાસ કરવામાં આવેલી નથી. સફાઈનો મુદ્દો હોય, તમારે કચરાપેટીનો મુદ્દો હોય, કોઈ કામ કરવામાં આવતું નહીં. 44 લાખ રૂપિયાના ખર્ચે જીસીબી લાવ્યા, એના કરતા જૂનું જે જીસીબી હતું તેને રિપેર કરવું જોઈતું હતું. નવા ટેમ્પા લાવેલા છે, તેને રિપેર કરવા જોઈતા હતા. નગરપાલિકાના પૈસા બચત. પ્રમુખ એવું કહે છે કે 70% વસૂલાત કરેલી છે, તો સફાઈ કામદારનો આજે પીએફ બાકી છે 44 લાખ રૂપિયાની આજુબાજુનો, કેમ ભરેલો નથી? જ્યારે આંદોલન લઈને આવે છે ત્યારે પ્રમુખશ્રી તરફથી એવું કહેવામાં આવે કે તમે પાર્ટી જોડે જોડેલા છો, તમે હાય હાય બોલાવો છો, તો તમે સીધી રીતે ના માનતા હોય તો પબ્લિક રસ્તા પર આવવાની છે. એ સ્વાભાવિક વાત છે. સાજિદ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે ભરૂચ જેવી એ વર્ગની નગરપાલિકા કરતાં પણ આમોદમાં વધુ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ગરીબ નાગરિકો પાસેથી 750 રૂપિયા જેટલો ટેક્સ લેવામાં આવી રહ્યો છે, જેમાં ગટરનું જોડાણ ન લીધું હોય તેવા લોકો પાસેથી પણ ગટરનો ટેક્સ લેવામાં આવે છે. આ સ્પષ્ટપણે ગરીબો સાથે અન્યાય અને ટેક્સ ચોરી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ ખુદ ભાજપના જ સભ્યોએ લગાવ્યો છે. ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ સહિતના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી બિલ ચૂકવવામાં ન આવે. તેમ છતાં તેમની રજૂઆતને અવગણીને લાખો રૂપિયાના બિલો કોઈ પણ તપાસ વગર ચૂકવી દેવાયા છે. આ ઘટનાએ ભાજપમાં ચાલી રહેલા આંતરિક કલહને ખુલ્લો પાડ્યો છે, જે દર્શાવે છે કે સત્તા અને લાભની વહેંચણીને લઈને શાસક પક્ષમાં જ મતભેદો ઉભા થયા છે. નામ તમારું? ગીતાબેન પટેલ. ગીતાબેન, આજે 12 થી 13 મુદ્દા પ્રત્યે જે ચીફ ઓફિસરને તમે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને બિલ અટકાવવા પ્રત્યે કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે રજૂઆત કરી છે અને આજે તેનું બિલ ચૂકી દેવામાં આવ્યું છે, તે બાબતે શું કહેશો? કામની ચકાસણી કર્યા બાદ બિલનું ચૂકવણું કરવામાં આવશે. ચૂકવણું થઈ ગયું છે, તો તેની તપાસ ચાલુ છે. સાજિદ રાણાએ વર્તમાન નગરપાલિકાના પ્રમુખ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આમોદ પાલિકા સેનાપતિ વગરની છે. પ્રમુખ ક્યાંય દેખાતા નથી અને તેના કારણે નગરનો વહીવટ અણઘડ બન્યો છે. ઠેર ઠેર ઉભરાતી ગટરો, રસ્તાઓની બિસ્માર હાલત અને સુવિધાનો અભાવ સ્પષ્ટપણે દર્શાવે છે કે નગરને જાણે અનાથ છોડી દેવામાં આવ્યું છે.
આરોપો સામે વર્તમાન પાલિકાના શાસકોએ પોતાનો બચાવ કર્યો છે. તેમના મતે બજેટ મંજૂર થયા બાદ જ વિકાસના કામો માટે બિલો ચૂકવાયા છે અને ટેક્સની વસૂલાત નિયમ મુજબ થઈ રહી છે. તેઓએ આક્ષેપોને રાજકીય ગણાવ્યા છે અને કહ્યું કે પૂર્વ પ્રમુખ દ્વારા રાજકીય કારણોસર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઉપપ્રમુખ અગાઉ નગરપાલિકાની અંદર 12 સભ્યોએ તમે ભ્રષ્ટાચારના મુદ્દે તટસ્થ તપાસ કરીને ચીફ ઓફિસરને જે લેટર લખ્યો હતો અને અત્યારે એનું બિલનું ચૂકવણું થઈ ગયું છે, જે બાબતને લઈને તમે શું કહેશો? જે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે આપેલું સભ્ય સહીઓ કરીને એ બાબતે સીઓને મળી અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરને એ કરીશું. બિલ ચૂકવાઈ ગયું છે એનું શું? તમારું લેખિત આપવા છતાં બિલ ચૂકવણું થઈ ગયું છે તેનું શું કારણ? એનું ચીફ ઓફિસર સાથે બેસીને એને બિલ ચૂકવણું કર્યા બાબતે અમે સાહેબને રજૂઆત કરીશું ને કેમ ચૂકવાયું છે એ બાબતે સાહેબને જોડે અમે બેઠક કરીશું. તમે સરકારમાં છો તેમ છતાં પણ તમારે આટલી હદે અરજીઓ કરવી પડશે, તેની પાછળનું કારણ શું? તમારું કોઈ અહીંયા સાંભળતું નથી? ના, એવું કંઈ છે નથી. અમારે થોડો પ્રોબ્લેમ આવે છે તો એ બાબતે એવું કંઈ છે નથી કે અમારું કોઈ સાંભળતું. આ અંદર જે સહીઓ છે તે બધી તમારી સહી છે? હાજી. આમોદ નગરપાલિકામાં ચાલી રહેલા આ રાજકીય અને વહીવટી વિખવાદનો અંતિમ ભોગ તો નાગરિકો જ બની રહ્યા છે. ભ્રષ્ટાચાર, આંતરિક કલહ અને અણગત વહીવટના કારણે વિકાસના કામો અટકી પડ્યા છે. ગટરો ઉભરાઈ રહી છે, રસ્તાઓની હાલત ખરાબ છે અને આરોગ્યનું જોખમ વધી રહ્યું છે. જ્યારે પ્રજાના પૈસાનો ઉપયોગ સુવિધા પૂરી પાડવાના બદલે શાસક પક્ષના આંતરિક વિવાદોમાં થઈ રહ્યો છે, ત્યારે નગરજનોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે. સત્તાધીશોએ સમજવું જોઈએ કે તેમની પ્રથમ અને મુખ્ય જવાબદારી નગરનો વિકાસ અને નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાની છે, નહીં કે રાજકીય તુષાર.